પીઆઈબી દ્વારા એક એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં 5 રાજ્યોને એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતની વાત કરીએ તો અમદાવાદની અંદર વિશ્વ હિન્દુ પરિષદની ઓફિસને લઈને એક એલર્ટ આપવામાં આવ્યું છે કે ફિદાઈનો હુમલો થઈ શકે છે। ખાસ કરીને 4 આતંકવાદી સંગઠન જે છે લશ્કરે તોયબા, જૈશે મોહમ્મદ, ઇન્ડિયન મુજાહિદીન અને એક બાંગ્લાદેશનું એક આતંકી સંગઠન છે, તે તમામ સંગઠન ભેગા થઈને એક ફિદાઈનો હુમલો કરી શકે। જેના અનુસંધાને વિશ્વ હિન્દુ પરિષદની ઓફિસની પાસે પોલીસની વ્યવસ્થા પણ ચુસ્ત કરી દેવામાં આવી છે। સાથોસાથ ગુજરાતની સાથોસાથ જે દિલ્હીની અંદર વિશ્વ હિન્દુ સંગઠનની ઓફિસ, બેંગ્લોરની અંદર આઈટીની સેન્ટર, સાથોસાથ કોલકાતાની અંદર વાત કરવામાં આવે તો ન્યૂ હાથી બ્રિજ અને દક્ષિણેશ્વર મંદિર અને સાથોસાથ જયપુરની અંદર એક મ્યુઝિયમની લઈને એલર્ટ આપવામાં આવ્યું છે। વાત કરવામાં આવે તો એ આ જે ઇન્ફોર્મેશન મળ્યું છે તે હ્યુમન ઇન્ટેલિજન્સથી મળ્યું છે, જેના અનુસંધાને આની ઉપર ખૂબ જ ગંભીરતા દાખવી શકાય છે। આની ઉપર ખૂબ જ એક વિશ્વસનીય કહી શકાય છે તે પ્રકારના રિપોર્ટ છે। ત્યારે આ તમામને લઈને પોલીસો એલર્ટ થઈ ગઈ છે અને તમામ શહેરોમાં અને તમામ રાજ્યોની અંદર પોલીસને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। કેમેરામેન મહેશ વાડેર સાથે નવીન ઝા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।